વડગામ પોલીસે જુલાઈથી નવેમ્બર સુધી પ્રવાસીઓના પ્રવેશ પર રોક લગાવ્યો। પાણિયારી ધોધ પર યુવક ડૂબવાનો વિડીયો વાયરલ થતા બાદ પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે। 4 દિવસ પૂર્વ વડગામ તાલુકાના જાણીતા પિકનિક સ્થળ પાણિયારી ધોધ પર મિત્રો સાથે આવેલા એક યુવકનો ડૂબવાનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં તરતા ન આવડતા હોવાથી પાણીમાં ડૂબવા લાગે છે અને ત્યારબાદ તેને બહાર કાઢી ટ્રેક્ટરમાં સુડાવી મુમનવાસ ગામે 108માં બેસાડીને પાલનપુર સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવે છે, જ્યાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવાય છે। જોકે હાલ તેની સારવાર ચાલી રહી છે। તેના આ વિડીયો બાદ મુક્તેશ્વર ડેમ અને પાણિયારી ધોધ પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે। વડગામ પોલીસે જણાવ્યું છે કે જુલાઈથી નવેમ્બર સુધી પ્રવાસીઓને પ્રવાસ પર રોક લગાવી છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદ જિલ્લામાં પ્રાકૃતિક સંતુલિત રીતે ખીલ્યો છે, પરંતુ તકેદારી જરૂરી છે। જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર બનાસકાંઠાના જાહેરનામા મુજબ 1 જુલાઈ 2025 થી 30 નવેમ્બર 2025 સુધી કોઈ પણ વ્યક્તિને આ સ્થળ પર જવા દેવામાં નહીં આવે। આ હુકમ ડેમ અને ધોધના ખતરનાક સ્વરૂપને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે। સ્થાનિક સ્થળે જાહેરનામાની પ્રસિદ્ધિ કરવામાં આવે અને જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં જણાવી છે। તાલુકા વિકાસ અધિકારીને પણ સ્થળે પ્રવેશ પ્રતિબંધના બોર્ડ લગાવવાની કાર્યવાહી કરવામાં આવી છે। અહેવાલ મહેશ રાઠોડ, બનાસકાંઠા।